ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ હવે પડતર પ્રશ્નો મુદ્દે ગુજરાત સરકાર સામે બાયો ચઢાવવા જઈ રહ્યું છે। મજદૂર સંઘ સાથે સંકળાયેલા અનેક ક્ષેત્રની પડતર માંગણીઓને લઈને ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા 10 નવેમ્બરના રોજ રિવરફ્રન્ટ ખાતે એક વિશાળ શ્રમિક આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1 લાખ જેટલા લોકો ઉપસ્થિત રહેવાનો દાવો કરવામાં આવ્યો છે। રેલીમાં સંગઠિત ક્ષેત્ર, જીઆઈએસએફ, આશા વર્કર, મિડ ડે મીલ, આંગણવાડી, ખાનગી તથા સરકારી ઉદ્યોગોના તમામ શ્રમિકો જોડાશે। રેલીને લઈને ભારતીય મજદૂર સંઘની સમિતિ દ્વારા આજરોજ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। એવા તમામ પ્રકારના જે ઉદ્યોગોમાં શ્રમિકો કામ કરે છે અને જેમના પ્રશ્નોની વાચા આપવા માટે અમે સરકારશ્રી સાથે ઘણા વખતથી પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ એ પ્રશ્નોનું સમાધાન નથી આવતું, એટલે અમારે આ કાર્યક્રમ કરવો પડ્યો છે અને અમે 10 નવેમ્બરે રિવરફ્રન્ટ ઉપર 1 લાખ કર્મચારીઓની રેલી કાઢી અને અમારો શક્તિ પ્રદર્શનનો અમે કાર્યક્રમ કરવાના છીએ।